શીતલ ફેશનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે હું તમને બતાવીશ બાઈ પલટાવવાની રીત, मतलब બ્લાઉઝની બાઈ, સ્લીવ્સ, બાજુ જે કાંઈ તમે કહેતા હોય। તો આપણે આ કટિંગ કરેલી બાજુ છે બ્લાઉઝની। તો આમાં ઘણીવાર એવું થાય છે બધાને જે શીખાવ લોકો હોય એમને ખ્યાલ નથી રહેતો, બંને બાજુ એક બાજુની બની જાય છે। બંને સ્લીવ્સ કાં તો ડાબી બાજુની બની જાય છે ને કાં તો જમણી બાજુની બની જાય છે। તો એ ભૂલ બધાથી બહુ વધારે થાય છે જે શીખાવ હોય એના માટે। તો આપણે શું કરવાનું છે, બ્લાઉઝ કટિંગ કરવી ત્યારે બાઈ કાઢવી આપણે કટિંગ કરીને। તો આ રીતે બે બાઈઓ આપણી ભેગી હોય છે આ રીતે। તો એમને એમ રહેવા દેવાની છે અને આપણે નિશાન કરી લેવાનું છે બંને બાજુ। તો આ નિશાન કરવાથી ઘણો ફાયદો રહેશે। આપણે નિશાન કરવાથી આપણે ભૂલી નથી જતા કે કઈ બાજુ જમણી સાઈડની છે કઈ ડાબી સાઈડની છે। તો સ્લીવ્સ એક બાજુની નહીં બને, તો આ નિશાન કરવું બહુ જરૂરી છે। હું તો હંમેશા નિશાન કરી જ વાળું છું આ રીતે। આનાથી આપણે એક બાજુની સ્લીવ્સ નથી બનતી, બંને અલગ અલગ બને છે આ રીતે। બાયનો ગાળ આપેલો હોય હંમેશા એક બાજુની બની જાય છે। તો આ નિશાન કરવાથી આપણે ફાયદો રહેશે। તો આ બંને બાજુ નિશાન કરી લેવાનું છે। હવે આપણે એને પલટાવી લઈશું। તો આ કપડું આપણે સીતું રાખ્યું છે। હવે આપણે એ જોવાનું છે, આમાંથી એક સ્લીવ્સ લઈ લઈશું આપણે। તો આ માર્ક કરેલું છે જે આપણે નિશાન, એને આમ ઉપર રાખીશું આપણે આ રીતે, તમે જોઈ શકો છો। હવે આપણે સિલાઈ લગાવી દઈશું। તો તમે જોઈ શકો છો આને આપણે ઉપર મૂકીને એક સિલાઈ જે આપણે લગાવી છે, હવે આપણે એને આ રીતે કરીશું અને અસ્તર ઉપર એક લગાવી દઈશું આ રીતે। આ ભાગ છે આપણે આમ વાળવાનો છે અને આપણે સિલાઈ અસ્તરની ઉપર લગાવશું ફિનિશિંગ માટે। તો આપણે ફિનિશિંગની સિલાઈ લગાવી દીધી છે। હવે આપણે એને આ રીતે પલટાવી નાખશું અને અહીંયા સિલાઈ લગાવી દઈશું। તો તમે જોઈ શકો છો મેં સિલાઈ લગાવી દીધી છે। હવે આપણે અહીંથી અહીંયા સિલાઈ લગાવી દઈશું। આ રીતે પ્રેસ કરતું જવાનું હાથ વડે। આ રીતે પ્રેસ કરતું જવાનું, હાથથી ખેંચતું જવાનું કાપડને આ રીતે ફિનિશિંગ માટે। આનાથી શું થાય, ખોલ નહીં રહે આપણે નીચે। એકદમ અસ્તર સાથે મેન ફેબ્રિક ચીપકી જશે। આ રીતે તમે હાથ પ્રેસ કરતા જશો ત્યારે। તો હવે આપણે વધારાનું કાપડ કટિંગ કરી લઈશું। તો જો આપણે આ બાજુ પલટાઈ ગઈ છે, જે માર્ક કરેલું નિશાન આપણે ઉપર રાખ્યું હતું એટલે પલટાવાથી અંદરની સાઈડ જતું રહ્યું છે, તમે જોઈ શકો છો ફિનિશિંગ સાથે। સ્લીવ્સ આપણી પલટાઈ ગઈ છે। લેવાની છે બીજી બાઈ સ્લીવ્સ। તો એને આપણે જે પહેલી વખત બાજુ પલટાવી ત્યારે આપણે માર્ક ઉપર રાખ્યું હતું, તો આમાં પણ આપણે માર્ક ઉપર જ રાખવાનું છે। એ યાદ રાખવાનું છે, આપણે જે બંને સાઈડ માર્ક કરેલા હતા એ એટલું યાદ રાખવાનું છે કે પહેલી વખતે આપણે સ્લીવ્સ પલટાવી, જે પહેલી સ્લીવ્સ પલટાવી એમાં માર્ક ઉપર રાખ્યું હતું, તો આ બીજી સ્લીવ્સમાં પણ માર્ક ઉપર જ રાખવાનું છે। એવું નહીં કે ઓલામાં ઉપર રાખ્યું હતું તો આમાં આપણે નીચે જવા દીધું, નહીં, બંનેમાં ઉપર જ રાખવાનું છે માર્ક। આ રીતે રાખશો તો પાછી બંને બાજુ એક સરખી થઈ જશે। એટલા માટે આપણે ઓલા પહેલી સ્લીવ્સમાં જેમ આપણે માર્ક ઉપર રાખ્યું હતું એમ આ સ્લીવ્સમાં પણ માર્ક આપણે ઉપર રાખીશું। તો આપણે અમે સિલાઈ લગાવી દઈએ, જોઈ શકો છો ફિનિશિંગ સાથે। તો બંને સ્લીવ્સ આપણી તૈયાર છે। આપણે અહીંયા લગાવી દઈશું નિશાન। આમાં પણ આપણે નિશાન લગાવી દઈશું। વચ્ચોવચ હવે આપણે જોઈ લઈશું આપણી સ્લીવ્સ આમને સામને બની છે કે નહીં, તમે જોઈ શકો છો।
સામ સામે મૂકવાની છે. તો તમે જોઈ શકો છો બંને સ્લીવ્સ અલગ અલગ બની છે, જમણી સાઈડની ને ડાબી સાઈડની. એ રીતે સામસામે આપણી સ્લીવ્સ સામસામે આ રીતે આવી પડે એટલે આપણી પરફેક્ટ સ્લીવ્સ પલટાણી છે. તમે જોઈ શકો છો સામસામે આવી જાય છે આપણી સ્લીવ્સ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જય માતાજી બધાને.